તો એક બાજુ રાજ્યમાં વરસાદી વાતાવરણ જામવા જઈ રહ્યું છે, એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં લોકમેળાનો પ્રારંભ પણ થઈ રહ્યો છે। જી હા, ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજથી લોકમેળાનો પ્રારંભ થયો। વરસાદની આગાહી વચ્ચે શૌર્યનો સિંદૂર મેળાનો પ્રારંભ થયો છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો। રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો। ધારાસભ્યો, ભાજપના અગ્રણી પણ આ લોકમેળાના લોકાર્પણ વખતે ઉપસ્થિત રહ્યા હતા। 5 દિવસીય આ મેળામાં 15 લાખ કરતા વધારે લોકો ઉમટી પડશે। ફેરિયાથી લઈ મોટા વેપારીઓ સુધી આ સારા વેપારની આશા રાખી રહ્યા છે। લોકમેળામાં નેતાઓએ પણ જૂની યાદો તાજા કરી છે। રાઘવજી પટેલે કહ્યું કે મેળો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે। ઉદય કાનગડે કહ્યું કે મેળો આવે એટલે નાનપણની યાદો તાજા થઈ જાય। પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે કહ્યું હતું કે 2 રૂપિયા લઈને અમે મેળામાં આવતા હતા। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એટલે રાજકોટનો જે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જે વર્ષોથી પરંપરાગત લોકમેળો છે તેનું આયોજન થાય છે અને અત્યારે લોકમેળો છે તે રાજકોટ વાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તમામ જે નેતાઓ છે, રાઘવજીભાઈ, ખાસ મેળાને લઈને કોઈ યાદો હોય જૂની? નાનપણમાં મેળામાં અમે જતા, ચકડોળમાં બેસીને ખૂબ આનંદ માણતા, એની યાદો અત્યારના ચકડોળો જોઈને અમને આવે છે। આપણી સંસ્કૃતિ સાથે મેળો જોડાયેલો છે, શું કહેશો? ચોક્કસપણે આપણી ભાતીગળ સંસ્કૃતિ સાથે લોકમેળાઓ જોડાયેલા હોય છે। આ મેળાઓ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ આ મેળામાં જાદુગરો, નટ, બજાણિયાઓ, જુદી જુદી સાંસ્કૃતિક મંડળીઓ, ભજન મંડળીઓ, લોકકલા નૃત્ય મંડળીઓ પોતાની કલા અને કૌશલ દેખાડવા માટે આ મેળામાં આવતા હોય, જેનાથી મેળાની રંગત ઓર જામે છે। ચોક્કસ તમામ આગેવાનો છે। ઉદયભાઈ કાનગડ છે, ધારાસભ્ય ઉદયભાઈ, નાનપણની યાદો, નાનપણની યાદો હોય? રાજકોટનો આપણો ભાતીગળ મેળો, જેમને નામ સિંદૂરનું શૌર્ય નામ આપવામાં આવ્યું છે। આ મેળો ખૂબ આપણો સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે અને નાનપણમાં તો આ મેળામાં નાનાથી મોટા થયા છે, એટલે આ રાજકોટના છીએ એટલે નાનપણથી જ આ મેળામાં ખૂબ આનંદ લીધો છે અને રાજકોટની જનતાને જન્માષ્ટમીની અને 15મી ઓગસ્ટની બંનેની ખૂબ ખૂબ શુભકામના। ચોક્કસ તો જે લોકમેળો છે તેની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ ધીમે ધીમે અહીંયા આવશે। 5 દિવસ સુધી આ લોકમેળો છે તે ચાલુ રહેવાનો છે। તેમાં અલગ અલગ નેતાઓ છે। આપણી સાથે ગોવિંદભાઈ છે। ગોવિંદભાઈ, નાનપણની યાદો તાજી થઈ જાય જ્યારે મેળો હોય ત્યારે? નાનપણમાં તો ગામડામાંથી ઉછરીને મોટો થયો છું। એ વખતે અમને 2 રૂપિયા વાપરવા આપતા અને હાલીને 3-4 કિલોમીટર મેળામાં જતા, ચકેડીમાં ફરવાનું અને એકાદ ખેડૂ ને એકાદ પાવો લઈને વગાડીને મજા કરતા। પાછી યાદો તાજી થઈ જાય મેળો જોઈ? બિલકુલ બિલકુલ, મેળો જઈને તાજી હતી। ચોક્કસ તો તમામ જે નેતાઓ છે અત્યારે પહોંચી રહ્યા છે ને જે લોકમેળો છે તે રાજકોટવાસીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે ને તમામ જે નેતાઓ, અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।